નાનપણમાં જે સ્કૂલમાં ભણ્યો આજે પાછો 21 વર્ષ પછી આ સ્કૂલમાં જઈ અને ભાવુક થઈ અને રડી પડ્યો. તો 2005 ની અંદર આ વીકે વાઘેલા હાઈસ્કૂલની અંદર હું 8મું ધોરણ ભણતો અને 21 વર્ષ આજે થઈ ગયા અને મને સ્કૂલના સુપરવાઇઝર અને મારા ગુરુજી રઘુભાઈ જોશી સાહેબે મને આ સ્કૂલની અંદર ઇન્વાઇટ કર્યો હતો અને આચાર્ય સાહેબ એટલે પ્રિન્સિપાલ વીકે બારોટ સાહેબ અને રઘુભાઈ જોશીએ મારું સન્માન કર્યું અને પછી મારે સંબોધન કરવાનું હતું. હવે ભાઈ જીવનમાં પહોંચ મોણો હોમે હું કોઈ દાડ બોલ્યો નહીં. આજે આ નેહાળની અંદર 1300 બાળકો હોમે મારે સ્પીચ આલવાની હતી. બોલો આજની તારીખની અંદર આ સ્કૂલની અંદર શિસ્ત જબરજસ્ત હતી અને મારા જે જૂના શિક્ષકો છે જેમની જોડે હું ભણ્યો તો એમને જોઈ અને હું ખૂબ ભાવુક થઈ ગયો. જીવનમાં પહેલી વાર મેં સરસ મજાની 15 મિનિટ નોન સ્ટોપ સ્પીચ આલી અને પ્રાર્થના પૂરી થઈ. એની પછી હું જે 21 વર્ષ પહેલા રૂમમાં ભણતો એ રૂમમાં જઈ અને બેઠો અને થોડી વાર હું ભણ્યો. એની પછી લેબડા નેચે એક સાહેબ ભણાવતા તો સરસ મજાનું અહીંયા ટકણ જઈ અને ચોપડી ખોલી અને અહીંયા ટકણ આપણે થોડી વાર ભણ્યા. આ સ્કૂલની અંદર વગડાવાળી માતાજીનું સરસ મજાનું મંદિર છે જે અમારી રક્ષા કરતી. તો અમે અહીંયા ટકણ દર્શન કર્યા અને પછી અમે અહીંયા ટકણ ચડ્યા લેબડા ઉપર અમે રમતા એપળી પેપળી. તમે કોઈ રમતા હોય તો કોમેન્ટ કરજો. પછી જવાનું હતું મારે 10મા નંબરના રૂમની અંદર, એટલે કે આ રૂમ હતો એની અંદર અમે 10મું ધોરણ ભણ્યા. આટલા વર્ષ પહેલા ભણતા હતા ને અત્યારે એમ જ લાગે છે હજી આપણે આ જગ્યાએ જ ભણા. જૂની યાદો તાજી થઈ ગઈ અને ખૂબ મજા આવી. પછી કીધું આપણે ચડી હવે ઢાબા ઉપર. આ હોમે જે ગ્રાઉન્ડ છે ને અહીંયા ટકણ અવારનવાર મેચો રમાતી, ફૂટબોલ, ક્રિકેટ ને ઘણી બધી બીજી. પછી અમે થોડાક આગળ વધ્યા, સીડીઓથી નેચા ઉતર્યા અને તરસ લાગી તો પોણીની ટોકીએ આપણે દેશી રીતે પોણી પીધું એટલે ખોબે ને ખોબે. અને મિત્રો તમે જે સ્કૂલની અંદર ભણ્યા હોય ને તો કોમેન્ટની અંદર સ્કૂલનું નામ લખજો અને મારા જોડે કોઈ મારા મિત્રો ભણ્યા હોય તો કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે. અને આ વિડીયોને ખૂબ શેર કરો જેથી તમારા મિત્રોની તમારી યાદો તાજી થઈ જાય. આટલી મહેનત કરી છે તો તમારા ભાઈને એક ફોલો કરતા જાજો. જય માતાજી.